રૂપાલ જોગણી માતાના જે અપરંપા પરચા યુટ્યુબ ઉપર મૂકવામાં આવે તો આપણે દરેક માતાના અપરંપ જે પરચા છે જે સનાતન સત્ય છે એમાં કોઈ પણ ગેરંટી નથી। એ પરચા આપણે દરેકના અહીંયા લાવી લેવામાં આવે તો એના માટે આપણે જે પરચા જોઈએ છે તો એના આપણે 3 કાર્ય ખાસ કરવાનું છે। પહેલું લાઈક એટલે જમણા હાથનો અંગૂઠો કરવાનો છે ઊભો। બીજા નંબરનું છે આપણે સબસ્ક્રાઈબ। બીજા નંબર સબસ્ક્રાઈબ જે લાલ કલર લીલી આવે છે એની પર તમારે ક્લિક કરવાનો છે જે ઘંટી જેવું આવે છે એ સબસ્ક્રાઈબ કે જે માતાજીના પરચા અને બીજા જે અન્ય પરચા જે છે એ તમારા મોબાઈલ પર ઓટોમેટિક મુકાય એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે। અને ત્રીજું અગત્યનું જે પગલું છે એ તમારે શેર કરવાનું છે। એ શેર કરવા માટે જે તમારું કાર્ય થયું તમારી આજુબાજુના લોકોને સમજાવો, તમારા મિત્ર વર્ગને જે વ્યક્તિ તમને દુઃખી છે અને તમને એની વાતને સમજાય છે તો એના માટે આપણે માનવતાની દ્રષ્ટિએ એ નૈતિક ફરજ કરવાની છે કે શેર કરવાનો છે। તો આ કાર્ય 3 કરવાના। 1 લાઈક એટલે જમણા હાથનો અંગૂઠો સીધો કરવાનો છે, બીજા નંબરનો સબસ્ક્રાઈબ અને ત્રીજા નંબરનો શેર। તો દરેકે આ આપણે આજથી આ સંકલ્પને આપણે આગળ વધારીશું। જય માતાજી। હું ગાંધીનગરથી આવું છું। ઘણા ટાઈમથી યુટ્યુબ જોતી હતી તમને દવાખાને ખબર કાઢવા ગઈ ત્યારે મેં એમને જોયું એટલે મેં તરત બાધા રાખી કે માતાજી એમને બધી રીતે સારું થઈ જાય। પણ એમને મને સામેથી ફોન કર્યો કે આપણે ડભોડીમાં ક્યારે જવું છે। શ્રદ્ધા વિશ્વાસ છે આ કામ કરશો તો તમારું કામ જરૂર થશે। સારું થઈ ગયું એમને? હા સારું થઈ ગયું। ક્યાં એમને થોડું બરાબર બંને જગ્યાએ મટી ગયું। ડભોડીમાંની માનતા હા ડભોડી અને સામેથી હવે એ કહે છે કે ડભોડી માતા મંદિરે જવું છે। એમને ફોન આવ્યો કે મારે દર્શન કરવા જવું છે ડભોડી માતાએ। ખરું ડભોડી માતા સારું પણ કરી દીધું। તો જરૂર કામ કરે છે, જો કપટ હશે તો માં કામ કરશે જ નહીં। શ્રદ્ધા વિશ્વાસ તો રાખવો જ પડશે। ખરું નામ પ્રવીણભાઈ રેવાભાઈ પરમાર, ગામ રાજપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। મારા છાતીમાં દુખાવો થયો હતો, દવા પણ કામ નથી આપતી, પણ માતાજીની માનતા રાખી ડભોડી માતાજીની ત્યારથી દુખાવો પણ સંપૂર્ણ મટી ગયો છે। બરાબર સારું પણ થઈ ગયું દવા વગર। બરાબર ખરું તેથી માતાજીની માનતાઓ પૂરી કરવા સારું કરી દીધું છાતી દુખાવાનું। બરાબર હું ગામ ઉપરેડાનો વતની છું, હાલ અમદાવાદથી આવું છું। મારે ખાસા ટાઈમથી પૈસાની તકલીફ હતી, પરંતુ આગલા રવિવારે મેં માનતા માની કે ડભોડી માતા 15,000ની મને વ્યવસ્થા થઈ જાય તો આવતા રવિવારે હું તમને 10 ચોકલેટ અને પકોડીનું પેકેટ પ્રસાદમાં ચડાવી દઈશ એમ। તે મારી માનતા પૂરી કરી છે। પૈસા આવી ગયા? હા પૈસા આવી ગયા એક જ વીકમાં? હા બસ મેં 2 કે 3 દિવસનું કીધું હતું ને એ દિવસમાં મારું કામ થઈ ગયું છે। તો એના માટે હું આ પકોડી અને 10 ચોકલેટ લઈને માનતા પૂરી કરવા પૈસા પાછા લઈ ગયા। રાજકોટ જિલ્લા તાલુકામાંથી આવું છું, વારાડોંગરા ગામ છે મારું। બરાબર અને અમારા ગામમાં ઝઘડો થયો હતો તો અમને પોલીસ પકડવા આવવાની હતી તો મેં માતાજીની માનતા કરી તો મારે કોઈ પકડવા આવ્યું નહીં। ખોટો ઝઘડો થઈ ગયો હતો? ખોટો ઝઘડો થઈ ગયો હતો। તમારું નામ આવે એવું હતું? બરાબર પોલીસ પકડવા આવ્યું હતું? હા પણ ડભોડીમાંની માનતા માની સંપૂર્ણ મટી ગયું બધું? હા બરાબર અને ત્યાં સારું થઈ ગયું છે? બરાબર ખરું મારું નામ મુકેશ ધનજી વાગડિયા છે અને નવા ગામ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ છે। મને ગળામાં દુખતું હતું અને મેં 8 દીની માનતા કરી હતી, મને 3 દીમાં મટી ગયું। ડભોડીમાંની માનતા માની ગળામાં 3 જ દિવસમાં મટી ગયું? ખરું। મારું નામ પટેલ સતીશ કુમાર, ગામ મોટપ, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા। મને 4-5 દિવસથી જબરજસ્ત દુખાવો હતો ત્યાં નસની અંદર, દવા પણ લીધી હતી મેં અંદર, તો દવાથી ના મટી પણ મને 1 મહિનાથી સતત હું વિડીયો જોઉં છું મને યુટ્યુબ ઉપર। મને એક શ્રદ્ધા રાખી અને પ્રેમ રાખ્યો મારી અંદર, મારી 24 કલાકની અંદર મારું ડૉક્ટર બનીને મને આ નસ મારી મટાડી દીધી। એટલે મેં 1 કિલો 94 મટી ગયું? હા મટી ગયું। 1 કિલો 94 દવાથી ના મટ્યું પણ ડભોડીમાંની માનતા માની મટી ગયું ઓન ધી સ્પોટ। ખાલી 24 કલાકની અંદર મારા ડભોડી ડૉક્ટર બનીને કામ કર્યું છે। ખરું હું અમદાવાદ બાપુનગરથી આવું છું। મારું નામ મુકેશભાઈ માવજી પ્રજાપતિ છે। હું ગયા રવિવારે મેં માનતા માનેલી, મને પગનો દુખાવો હતો, આ રવિવારે મને દુખાવો મટી ગયો છે। માનતા પૂરી એક જ વીકમાં પગનો દુખાવો મટી ગયો? બરાબર ખરું નામ દિલીપ છે, હું રાચડાથી આવું છું। રાચડા? હા ગાંધીનગર સિવિલમાં એડમિટ કરી હતી, 24 કલાકમાં બાબુ આવ્યો, મેં બાધા રાખી માનતા માની 24 કલાકમાં બાબુ આવ્યો। ખરું મારું નામ ત્રિભુવનભાઈ કિસાભાઈ રાવળ, ગામ વામજ। મને હાથનો દુખાવો અને શરીરનો દુખાવો હતો તો મારા મટી ગયો, ડભોડીમાંની માનતા માનવાથી મટી ગયો। બરાબર। અને મારી મિસિસના પણ શરીરનો દુખાવો હતો, એ માનતા માની ચોકલેટની, તે દુખાવો મટી ગયો। ડભોડીમાં 3 કામ કર્યા હતા। ડભોડી બોલો, ડભોડી માતાજી। અમદાવાદ રાણીપથી કન્યાવલ જુતારામ, મારા નાના ભાઈને અમેરિકાની અંદર
બેબી દૂધ નથી પીતી, દૂધ પીતી થઈ ગઈ. એમની વાઈફને કાનમાં પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયું. એમને ટેક્સ ભરવાનું હતું, પૈસાની સગવડ નથી ત્યાં આગળ. તે તાત્કાલિક સગવડ એમને માતાજીને કૃપાથી થઈ ગઈ અને બાબાની સ્કૂલમાં કંઈક પ્રોબ્લેમ હતું એ પણ દૂર થઈ ગયો. માતાજીએ 4 કામ કર્યા છે. ડબુડી માં તકી અમેરિકાની અંદર માતાજીએ 4 કામ કર્યા છે. મારું નામ મહેન્દ્રસિંહ ચાવડા છે. હું મેવ ગામનો વતની છું. અમદાવાદ રાણીપમાં રહું છું. મારા મોટાભાઈ ત્યાં અમેરિકામાં રહે છે અને ત્યાં નાનો બાબો છે, એને પાસપોર્ટ રિન્યૂ કરાવવાનો હતો પણ બીજા કાગળિયા માગતા હતા ત્યાં ઓફિસમાં, જે અમારી પાસે ઉપલબ્ધ નહોતા. પછી 2-3 વખતે અમને ત્યાં ઓફિસમાં ગયા, ત્યાંથી પાછા મોકલ્યા. પછી મારા ભાભીએ ત્યાં આગળ ડબુડીમાંની માનતા રાખી અમેરિકામાં કે જો આ નીકળી જશે, રિન્યૂ થઈ જશે પાસપોર્ટ, તો હું ડબુડીમાંને આ કેરીનો પ્રસાદ આવીને ધરાઈ જઈશ. બરાબર, એવી એમની માનતા હતી. બરાબર, જે હું આજે અહીંયા લઈને આવ્યો છું. હા, રિન્યૂ થઈ ગયો, પાસપોર્ટ પણ આવી ગયો અને એનું જે બર્થ સર્ટિફિકેટ હતું એ પણ આવી ગયું. પહેલા કેટલી વાર રિજેક્ટ થયેલા? રિજેક્ટ એટલે અમને 3 વખતે પાછા મોકલ્યા, ત્યાંથી ઓફિસમાં ગયેલા. રિન્યૂ જ નહીં, એમ કે આ ચાલશે જ નહીં અને તમારે એમના પ્રૂફ જોઈશે જ બધું. ડબુડીમાંની માનતા માની એટલે પછી ત્યાં આગળ એમને ફોન કર્યો, એટલે ત્યાં ગયા એટલે તરત જ એમના જે જૂના કાગળો હતા એના ઉપરથી એમણે આપી દીધું. 3 વાર કેન્સલ થયેલું પણ ડબુડીમાંની માનતા માની ખાલી ફોન કરીને કામ થઈ ગયું. મેં અહીંયા તપાસ કરી પણ અહીંયા મને ના પાડી હતી, પણ ત્યાં માતાજીની અમેરિકા રાખી ડબુડીમાંની અને મારી ત્યાં આગળ પાસપોર્ટ રિન્યુ થઈ ગયો. હું સુરતથી આવું છું. મારું નામ છે ભરતભાઈ ટી ગોહિલ. મારે મકાન લેવું હતું એટલે મારી જીગર હાલતી નહોતી, મારી પાસે પૈસા ઓછા હતા એટલે. પણ મામાને મામી અમેરિકા છે, એને વિડીયો મોકલાવ્યો, મેં જોયો એટલે મામાએ મામીએ કીધું, હા ડબુડીમાંનો, એટલે મને કીધું કે તું માનતા રાખ એટલે તારું કામ થઈ જશે. એટલે મેં માની માનતા રાખી, બાધા રાખી શણગારની, એટલે મારું કામ 3 દિવસની અંદર થઈ ગયું. બાનું દે અને ફૂલ જીગર આવી ગઈ. મને અત્યારે હાલમાં કોઈ ટેન્શન નથી કે મારું કામ પૂરું પાડી દે છે. માં મારું કામ પૂરું પાડી દે છે. અમદાવાદથી આવું છું. મારા બાબાને સિવિલ એન્જિનિયરિંગની લાસ્ટ યરમાં કોલેજની એક્ઝામ હતી, મિડ સેમ. એમાં એ પાસ થઈ જાય. માતાજીને મેં કહ્યું કે માં એને પાસ કરે ડબુડીમાં, તો હું તમારી ફૂલ નહીં તો ફૂલની પાછી લઈને આવીશ. એટલા માટે આવ્યો. પાસ થઈ ગયો? પાસ થઈ ગયો. ડબુડીમાં પાસ કરાવી સારા માર્ક. પુરુષ પટેલ, ગામ મંદિર. હું મારે પગનો પ્રોબ્લેમ થયો, તમે યુટ્યુબ જોઈને માતાની માનતા માની તો મને મટી ગયું છે, એટલે માનતા કરવા આજે ડબુડીમાંની માનતા. પગનો દુખાવો મટી ગયો? મટી ગયો. ખરું ખરું. મારી કમર 20 નામ બોલો. ગામ બોલો. નામ જમનાબેન. ગામ અને ગામ પોરબંદર છે પણ અમે કપડાં જઈએ. બરાબર. અને મારા ઘરવાળાના 3 વર્ષથી પગ દુખતા હતા અને 20 વર્ષથી મારી કમર દુખતી. બરાબર. એટલે વિડીયામાં જોઈ અને ડબુડીમાંની માનતા રાખી એટલે આજે આ બીજો રવિવાર આવ્યો તો સારું થઈ ગયું, મટી ગયું. બરાબર. લોકો એવું કહે છે કે ઉંમર થાય એટલે શરીરમાં તકલીફો અને બીમારીઓ વધે. જેમના એમના ઘરવાળાને 3 વર્ષથી પગનો દુખાવો હતો અને એમને 20 વર્ષથી કમરનો દુખાવો. તો ઘણા લોકોએ કે ભાઈ ઉંમર હોય તો થાય, પણ જો માના દરબારમાં છે, જો માને ડબુડી માતાને યુટ્યુબ ઉપર વિડીયો મારો અને માનતા માનો તો 20 વર્ષ ગમે તેવી ઉંમરે પણ છે ને માં છે ને નખમાં રોગ નહીં થવા દેતી. અને જે 20 વર્ષનો કમરનો દુખાવો અને 3 વર્ષથી જે 20 વર્ષનો કમરનો દુખાવો અને 3 વર્ષનો પગનો દુખાવો એ માત્ર મારી અઠવાડિયાની અંદર સંપૂર્ણ મટાડી દીધું. તો આને વૃદ્ધાવસ્થામાં પણ જો માં સાક્ષાત જોડે છે તો મારી આ એમનો જે શણગાર છે એ સ્વીકાર કરજે મારી માનતા. હું અમદાવાદથી આવું છું, વઢવથી. મારું નામ કલાભાઈ તિકમભાઈ ઠાકોર છે. મારે હાર્ડવેર પ્લેયરનો ધંધો છે, તો ઓછો ચાલતો હતો. યુટ્યુબ ઉપર માતાનીનો કાયમ વિડીયો જોઉં છું, ડબુડીમાંનો, એટલે કાયમ જોઉં છું. એટલે મારો ધંધો સારો ચાલે તો ચોકલેટ ને પકોડી અને શણગાર આ 3 માનતા હતી હું આજ પૂરી કરવા આવ્યો છું. સારો થઈ ગયો ધંધો? ડબુડીમાંની માનતાથી સારો થઈ ગયો ધંધો. મારું નામ વાઢેલા. મારું નામ મુકેશભાઈ એન. બરાબર. બાબલાને તાવ આવતો હતો. બરાબર. તો પછી ડબુડીમાંનો વિડીયો જોવાથી મેં માનતા રાખી તો બાબલાને તાવ મટી ગયો. દવાઈ લીધી. ખાલી વિડીયો જોવાની ડબુડીમાંની માનતા માની તાવ મટી ગયો? ખરું ખરું. મારું નામ દક્ષાબેન, ગામ તેચાવા, તાલુકો વિજાપુર. મારે ગાયોનું ફાર્મ છે. એમાં 10-12 ગાયોનો પ્રોબ્લેમ હતો. પછી માનો વિડીયો જોયો યુટ્યુબ ઉપર તો મને માનતા રાખી કે માં જેટલી ગાયો મારી ગાભણ થઈ જશે કમ્પ્લીટ એટલી ગાયોના શ્રીફળ અને માનું તોરણ અને સવાસે ઘીનો દીવો હું લઈને આવીશું ને મારા ગાયનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને હજી જે અધૂરી છે પાછા આવી છે ને અદ્ભુત નિરાલી છે. માણસોનું તો ધ્યાન રાખે છે પણ મૂંગા પ્રાણીઓ પણ કેમ કે આપણા કરતાં માં છે ને એને વધારે જ નજીક હોય છે. તો એમની જે ગાયો કે જેને વાછડા બરાબર ગાય બંધાતી નહીં તો એમને કીધું કે મારી તું દુનિયાના દુઃખ દૂર કરતા આ અબોલ જીવના પણ તું દૂર કર. એમને માતાને ઘીનો દીવો નાળિયેર બાંધ્યા, તરત જ 10-10 ગાયો, એક નહીં પણ 10-10 ગાયોને માતા એની સામે જોયું અને આજે 10-10 ગાયોનું પરિણામ સારું છે. મારી તું તો ખરેખર
માણસને જોવે છે પણ અબોલ પ્રાણીને પડતું જોવે ધન ધન છે મારી. પટેલ હિરલ તેચાવાથી આવું છું. મારા મમ્મી ને પપ્પા એક જ દિવસે બપોરે મમ્મી બીમાર થઈ ગયા હતા, સાંજે પપ્પા બીમાર થઈ ગયા હતા. મેં પપ્પા માટે ચોકલેટનું પેકેટ ને મમ્મી માટે શ્રીફળ માન્યું, એ જ દિવસે બંને તૈયાર થઈ ગયા. સારું થઈ ગયું બંનેને. ખરું ખરું ધબુડીમાંની માનતા હતી. વ્યાસ મેં એક માતાજીને મારી એક આર્થિક સમસ્યા વિશે વાતચીત કરી હતી. 3 દિવસમાં માતાજીએ મારું 5 લાખ સુધીનું કામ પૂરું કરી નાખેલું. 3 દિવસમાં 3 દિવસમાં. એ વખતે મેં એક સંકલ્પ કર્યો હતો કે માતાજીને ગરમી બહુ છે એટલે હું કુલર લાવીશ. એટલે કુલર તો લાવી દીધું પણ તાત્કાલિક અહીંયાથી જ મંગાવી દીધું હતું. પરંતુ બીજું મારે એમનો શણગાર, આ ચાંદીનું છત્ર અને આપવાનું બાકી હતું એ આજે હું લઈને આવ્યો છું. એટલે મારી બાધા અને મારી માનતા હું એ પૂર્ણ કરું છું. માતાજીએ મારું કામ સરળતાથી બહુ ઝડપથી 3 જ દિવસમાં કરી નાખ્યું છે. 5 લાખનું કામ 5 લાખ ધબુડીમાં થાય 3 દિવસ. ખરું ખરું મળ્યું. અમે શેઠાના પણ અમે મહેસાણા રહીએ છીએ. મારું નામ ગીતાબેન છે. મારો બાબુ છે એના MBAનું રિઝલ્ટ નહોતું આવતું તો કીધું માડી જો મારો બાબુ પાસ થઈ જશે ને એનું MBAનું રિઝલ્ટ આવી જશે માં તો તમારું એક શ્રીફળ, એક પાણી પકોડી, ચવાણું અને ચોકલેટ ચડાવીશ. પાસ થઈ ગયા? તો હા એ પાસ થઈ ગયો. બરાબર. ઓનલાઈન અત્યારે રિઝલ્ટ આવી ગયું અને પાસ થઈ ગયું. બીજી માનતા મારી સાસુની. મારી સાસુને કમરની તકલીફ બહુ હતી તે એમના કમરની તકલીફ મેં માની હતું પૂરી અને ચવાણું અને ચોકલેટ માની હતી. તો એમના કમરમાં અત્યારે દુખાવો ઓછો થઈ ગયો છે, મટી ગયો છે. બરાબર. અને ત્રીજી માનતા મારી હતી કે મારે સાસુના રિપોર્ટ કાઢવાના, આખા શરીરના રિપોર્ટ કાઢવાના હતા. તો કીધું માડી જો મારા સાસુના બધા રિપોર્ટ સારા આવી જશે માં તો તમારું આ ચવાણું અને ચોકલેટ અને એમનો રિપોર્ટ ત્રણ કામ કર્યું. જોબમાં પાસ પણ એટલે MBA પાસ પણ કરાવી દીધી અને શારીરિક તકલીફ પણ મટાડી દીધી, રિપોર્ટ પણ સારા આવી ગયા. ધબુડીમાં 3 કામ કર્યા. USA થી ડબુડી માતાના રામ રામ. સૂર્યાબેનને USA થી ડબુડી માતાના રામ રામ. સૂર્યાબેનને એમને માતાજી માટે શણગાર ડબુડી અને 6 ચુંદડી માતા માટે મારી આ ચુંદડીનો સ્વીકાર કરજો. એમને બીજા નંબરની એક માનતા હતી કે એમને દાઢનો દુખાવો હતો. એમના પતિને એમને દાઢનો દુખાવો હતો. એમને માનતા માની, જે માનતા માનીને અડધો જ કલાકની અંદર દાઢનો દુખાવો મટી ગયો. ત્રીજા નંબરની એમના દિયરને જે દિયર હતા એમના દીકરાને બહુ જ તાવ આવતો હતો. તો અત્યારે ક્યાં દવા લેવા જવું? તો એમને યુટ્યુબ ઉપર માતાજીને મનોમન માગે માડી દવા લેવા અત્યારે ક્યાં જવું? તો ખાલી માનતા માની કે તારી એક પકોડીનું પેકેટ ચડાવીશ. પેકેટ માન્યું, તરત જે તાવ તરત ઉતરી ગયો. ચોથા નંબરની કે સૂર્યાબેનનો જમણો પગ અને જમણો હાથ એ કેટલાય સમયથી દુખતો હતો. તો એમને કીધું કે માડી હું તો બધાને દુઃખ મટાડે છે તો મારે એક ચોકલેટનું પેકેટ હું તને માનું છું. તો એમનો જમણા હાથ અને જમણો પગ તરત જ દુખાવો મટી ગયો. બીજું એમને કીધું કે અત્યારે મારી કંઈ ભૂલ ચૂક થઈ હોય અને મારી તારા શણગારમાં પણ જો મારે કંઈ આવ્યું હોય તો એના માટે પણ હું એક ચોકલેટનું વધારાનું પેકેટ એમ કુલ 11 ચોકલેટના પેકેટ મોકલે છે. ત્રીજા નંબરનું એમની બેબી એનો ભાણિયો જે એને આંખે આંજણી થઈ હતી અને મટતી નથી. કેમ કે અમેરિકાની અંદર આ બધી દવાઓ જલ્દી મળે નહીં. તો કે મારી તારી એક માનતા કઈ એક ચોકલેટનું પેકેટ માન્યું અને તરત જ જે આંજણી કેટલાય દિવસથી થતી હતી તરત જ બીજા જ દિવસે આંજણી બેસી ગઈ. તમારી એમનો શણગાર 11 ચોકલેટના પેકેટ અને પકોડી તું સ્વીકાર કરજે. બીજા નંબરના છે જોશીભાઈ લંડનથી મારી રામ રામ. એ તો મારી તારા એટલા બધા ભક્ત છે કે દર 10 મિનિટે માતાજીના વિડીયો જોવે કે જે દુનિયાની અંદર સૌથી મોટો મારી ચારો ચમત્કાર એમને જોયો કે મારી આ દુનિયામાં સનાતન બેઠી છે કે જેમના એમના ભાઈ કે લંડનના એક સારી એવી પોસ્ટ માટે એમને છેલ્લા 2 વર્ષથી ટ્રાય કરતા હતા. માત્ર 3 જ દિવસમાં કે જેમને આપણે યુટ્યુબ ઉપર કહ્યું હતું કે જેને નરેન્દ્ર મોદી, અમિત શાહ પછી એના ગુજરાતના IG એવા વ્યક્તિઓ પાસેથી નંબર લઈ અને માતાજીના ડબુડી માતાના નંબર લીધો. એની માનતા માની કે જે 2 વર્ષથી જે વ્યક્તિ પાસ થતા હતા એના માટે પ્રમોશન ટકતું હતું તો માતાનો વિડીયો પર કર્યો અને માત્ર 3 જ દિવસમાં એમને એ જે એક્ઝામ હતી એમાં એ પાસ થયા અને એ પણ 5 કલાક એમને એક ધારો બેઠા એમાં એક પણ વાર એમનો નંબર ઉપર નહોતો જતો. એને બેઠા કીધું મારા ભાઈને તું આ રીતે એમને પકોડી ચવાણું કલાક જાય પકોડી ચવાણું માન્યું. એમ કરતા હતા જે 5 વખત એને એક્ઝામ આપી એક પણ એક્ઝામ આપીને સીધી એમને ટોપ કેટેગરીમાં લઈ અને તરત જ એપોઇન્ટ કરી અને કીધું કે આજથી લંડનમાં એ અહીં નહીં લંડનની અંદર માતા રૂપાલમાં બેઠી છે. જો રૂપાલમાં બેઠા લંડનના વ્યક્તિ યાદ કરતા માડી તરત જ પળવાળમાં એના ઓફિસરમાં બેસી ગઈ અને એને પાસ કરીને એને એપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો. ખરું માડી
કેમ કે તું તો હવાઈ જહાજ કરતા પણ તેજ છો માં. રાજકોટથી આવીએ છીએ. અમારી માતાજીએ 5 માનતા પૂરી કરી છે. ડબુડી માતાએ પહેલી માનતા મારો મોબાઈલ ખોવાઈ ગયો તો પણ મળી ગયો. એ રાત્રે 2:30 વાગે બસમાંથી મળ્યો અમને. ખોવાઈ ગયો રાત્રે 2:30 વાગે. સામેથી ભાઈએ આપ્યો મને કે તમારો ડબુડી માને યાદ કર્યા સામેથી આપી ગયા ભાઈ મને. બીજી માનતા મારા હાથનો દુખાવો હતો ચિકનગુનિયાનો, એ પણ મટી ગયો. ત્રીજી મારા શરીરની એલર્જી થતી, રાત્રે આખું શરીર સૂજી જતું હતું, એ પણ મટી ગયું માનતા માનવાથી. પછી મારા ઘેરથી જ એમના વાળ ઉતરતા હતા, બહુ જ ઉતરતા હતા. ચોટીલાની માનતા માની તો બી ના મટ્યું. અમારી ઘરની મેલડી માતાની માનતા માની તો બી ના મટ્યું. પણ ઢબુડી માતાને યાદ કર્યા તો 3 જ દિવસમાં વાળ ઉતરવા બંધ થઈ ગયા. બીજી એની કમરની તકલીફ હતી, ખાટલામાંથી ઊભી નથી થઈ શકતી. એ ઢબુડી માની માનતામાંથી એ પૂરી થઈ ગઈ. 5 માનતાઓ અમારી પૂરી થઈ ગઈ છે. અમે 5 માનતાઓ પૂરી કરી છે. અમે શણગાર, પકોડી, ચોકલેટ ને બધું લઈને આવ્યા છે માતાજી. હું ગામ સિદ્ધપુરથી આવું છું. મારું નામ કિંજલબેન છે. મને પગનો દુખાવો રાત્રે 12-1 વાગે લગભગ પકડાઈ ગયો અને બહુ એટલે ઊભી ના થઈ, કમ વળે નહીં. પણ ઢબુડીમાં માનતા રાખી ચોકલેટની અને પગનો દુખાવો 1 કલાકની અંદર મટી ગયો. રાત્રે 12 વાગે માની 1 વાગે પતિ પણ ગયો, મટી ગયો. 1 કલાકની અંદર પગનો દુખાવો ઢબુડી માતાએ દુખાવો મટાડી. અમદાવાદ નારણપુરા 16 રોડથી આવું છું. માતાજીની પધરામણી માટે બાધા રાખી હતી માનતા. ઘરે પધરાવા? હા, ઘરે આવવા માટે. તો એ માનતા મારી પૂરી કરું છું. ઘરે આવી ગયા? આવી ગયા માતાજી. શાંતિ પતિ. બરાબર છે, ખરું. અમદાવાદથી આવું. મારું નામ રાકેશ છે. મારી મમ્મીને પેટની વારંવાર તકલીફ થતી હતી, એના માટે માનતા રાખી તો એ પણ મટી ગયું. અને મારો એક મિત્ર છે, એનો ધંધો બંધ થઈ ગયો હતો, એ પણ માનતા રાખી તો શેઠ સામેથી ફોન કરીને એનો જે બી માંગ હતી પૂરી કરી અને એનો ધંધો પણ ચાલુ કર્યો. ધંધો પણ ચાલુ કર્યો અને સારી તકલીફ પણ મટાડી દીધી. ઢબુડી માતા બે કામ. શું નામ? પ્રતિક જાદવ છું અને હું સાવરકુંડલાથી આવું છું અને હાલ અભ્યાસ કરું છું વિદ્યાનગર. અને મારી 3 માનતા હતી. એ માનતા મારી માતાજીએ પૂરી કરી દીધી. ઢબુડી માતાએ પહેલી કે જે મને હું MSc માં અભ્યાસ કરું છું. બધા પેપર મારા સારા ગયા માતાજીની કૃપાથી. બીજું મારા સિસ્ટરની એંગેજમેન્ટ પેપર સારા થાય એની માટે માનતા માની. સારા ગયા બધા પેપર સારા ગયા. પછી સેકન્ડ એ કે પછી મારા મમ્મીને પગનો દુખાવો હતો, એ મટી ગયો છે. અને ત્રીજું મારા સિસ્ટરની એંગેજમેન્ટ થઈ ગઈ છે. સગાઈ થઈ ગઈ બેનની. 3 કામ ઢબુડી માતા પૂરા કર્યા. હું નિવૃત્ત PSI ML સરવૈયા સુરતથી આવું છું. નિવૃત્ત PSI સુરતથી આવું છું. મારા મમ્મી 90 વર્ષની ઉંમરના છે. એમની મેં માનતા રાખેલી. એ માનતા મેં પૂરી કરી દીધેલી. પણ થોડોક મહિનો હતું કે અમને ચક્કર આવે છે અને એ ચક્કર છે એને જે કંઈ વિટમણા ઊભી થાય છે એ બંધ થઈ જાય એટલા માટે મેં માનતા રાખી હતી. પણ મારા મમ્મીએ માનતા રાખી હતી, એ મને ખબર નહોતી. હું હમણાં એમની પાસે ગયો ત્યારે મને કીધું કે ભાઈ મેં આવી માનતા રાખી છે. ડબુડીમાંની માનતા રાખી. સારું થઈ ગયું. હા, સારી એ જે તકલીફ હતી એ બધી તકલીફ 90 વર્ષની ઉંમરે સારી તકલીફ હતી પણ ઢબુડીમાંની માનતા માની મટી ગઈ. ખરું. મારું નામ દિવ્યાબેન પરમાર છે. હું અમદાવાદ જીવરાજ પાર્કથી આવું છું. મને કેટલા સમયથી કમરનો દુખાવો હતો તો એ મટી ગયો. એના માટે મેં ઢબુડીમાંની માનતા રાખી તો મને સદંતર બંધ થઈ ગયો. બીજી એ માનતા હતી કે મારા પગની જે નસ ચોંટી ગઈ હતી ને એ સદંતર છૂટી થઈ ગઈ છે. કેટલા ટાઈમથી હતી? એ 15 વર્ષથી. 15 વર્ષથી નસ ચોંટી ગઈ હતી. બરાબર. એટલે એ પણ મારી છૂટી થઈ ગઈ. બધું સારું થઈ ગયું. પગ સારો થઈ ગયો તમારો? 15 વર્ષથી દુખાવો હતો પગનો અને મટી ગયો. ઢબુડીમાંની માનતા. ખરું ખરું. મારું નામ આશાબેન પરમાર છે. આશાબેન પરમાર છે. હું ઈસનપુરથી આવું છું અમદાવાદ. અને મારે માતાજીની ઢબુડીમાંની બાધા હતી કે 12 મહિનાથી મારે ગોડાઉન ખાલી પડી રહ્યું હતું અને માતાજીની મેં બાધા રાખી તો એ ગોડાઉન માનતા પૂરી થઈ મારી. એટલે હું આ માતાજી ગોડાઉન અપાઈ ગયું ભાડે આવતું નતું. 12 મહિના ઢબુડી માતાની માનતા રાખી અને તરત 1 જ મહિનાની અંદર 1 જ મહિનામાં આવી ગયું. જે 12 મહિનાથી કોઈ ભાડવા નતું આવ્યું ગોડાઉન માટે એ આવી ગયું 1 જ મહિનામાં. ઢબુડીમાંની માનતા હતી. ખરું પડે. નામ વૈશાલી છે. હું વલસાડથી આવું છું. વલસાડથી આવું છું. મારો છોકરો પહેલા ધોરણમાં છે અને મેં ઢબુડીમાંની માનતા માની હતી કે મારો છોકરો સારા માર્ક્સ લાવે તો હું ચોકલેટ ચડાવીશ પરીક્ષામાં. હા, પરીક્ષામાં. અને A+ લાવ્યો છે. A+ લઈને આવે. બરાબર. ઢબુડીમાંની માનતા હતી. ઢબુડીમાંની માનતા. ખરું ખરું. મારું નામ અનિલભાઈ મકવાણા. હું સિદ્ધપુર, પાટણ જિલ્લામાં સિદ્ધપુર ગામથી આવું છું. મને કમરની તકલીફ હતી 2-3 મહિનાથી છેલ્લા. અને માની માનતા માની ઢબુડી માની અને મને આરામ થઈ ગયો. મટી ગયું. બરાબર. ખરું. ઢબુડીમાં 3 મહિનાનો કમરનો દુખાવો મટી ગયો. ખરું. ગામ જગુદનથી આવું છું હું.
મારું નામ મનીષ કુમાર પરસોત્તમભાઈ છે. મને સ્કીન ઉપર નાની ગરમીથી પોલિયો થઈ હતી. લગભગ છેલ્લા 30 દિવસથી મેં માનતા માની તો મટી ગઈ. ડબુડી માની? હા, ડબુડી માની. સારું થઈ ગયું એકદમ. ખરું ખરું. નામ બોલો બેન. મારું નામ સવિતાબેન ગામરા દેજા. બરાબર. 5 રવિવાર મોને હતા માતાજીના. ડબુડી માના. અને મારું કામ શુભ થઈ જાય અને મારે બધું સારું થઈ જાય ડબુડી માની આશાથી. બધું મારું કામ બધું સરસ થઈ જાય એટલે હું હરખથી માડીની ધજા એમનો શણગાર બધું લઈને આવીશું. ઘરમાં બધું સારું થઈ ગયું? ગળાનું તકલીફ હતી, મને હાથ પગની તકલીફ હતી, મને બધી માએ દૂર કરી નાખી, મને સાજી તાજી કરી નાખી. હું ચાલતી રૂપાલ ગામમાં આવી અને માનું અથાશક્તિ પ્રમાણે ફૂલની પોખરી માને પજે લાગું છું. ખરું ખરું. રાંધેજામાં બેનાએ એમને આટલી ઉંમરે આજે માતા કીધી કે શરીરની તકલીફ કે જે ચાલવામાં પણ તકલીફ પડતી હતી, પણ મારી કેટલા રવિવાર 5 રવિવારમાં 5 રવિવારમાં આજે રૂપાલ રાંધેજાથી રૂપાલ ચાલતા આજે એમને ફૂલ નહીં તો ફૂલની પાખડી લઈને ધજા અને પ્રસાદ લઈને મારી તું સ્વીકાર કરજે. દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ડાભી છે. બોલો. મારું નામ દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ડાભી છે. હું સિવિલ અમદાવાદથી આવું છું. ગામ મારું પેથાપુર છે અને મારા મોઢામાં છે ચાંદી જેવું છાલા જેવું પડ્યું હતું અને એની ડબુડી માની મેં ચોકલેટ માની હતી. તો આજે મને 4 થી 5 દિવસમાં મટી ગયું. ચાંદી મટી ગઈ મોઢાની. ખરું ખરું. રાવત ચાંદખડાથી આવું છું. ડબુડીમાં અમારી 4 માનતાઓ પૂરી કરી છે. તો જે માનતાઓ મેં માને તે પૂરી કરવા આજે આવી રહી છે. જય ડબુડીમાં. કઈ માનતા હતી? એક મારા બાપુજીને મેમરી લોસ હતો, એ સારું થઈ ગયું. યાદશક્તિ સારી થઈ ગઈ. મારો મોબાઈલ બગડ્યો એ સારું થઈ ગયું. મને પગે દુખાતું હતું એ સારું થઈ ગયું. અને મને બરડામાં પાછળ સખત દુખાવો હતો એ બી સારું થઈ ગયું. એટલે 4 માનતાઓ એક સાથે મને સારી થઈ ગઈ. ડબુડી માતા. ક્યાંથી? દેલવાડા. હા, શું નામ? કૃષ્ણાબેન કાંતેલા. મારા બાબલાના પેટમાં તકલીફ હતી, તાવ આવતો તો તે સારું થઈ ગયું. ડબુડી માતાએ મટાડી દીધું. માનતા માની અને સારું થઈ ગયું? હા, તે સારું થઈ ગયું. તે ચોકલેટ ચરાવાઈ ગયું. મારું નામ પ્રકાશભાઈ મુરજીભાઈ સોલંકી છે. મારા ફાધરને પોસ્ટેડ ને અન્ય બંને હતું. બંને ઓપરેશન કરાવ્યું. મેં માનતા રાખી હતી કે ડબડીમાંની જો સારું થઈ જાય તો ચોકલેટ અને પારે આવી અને ફૂલની પકડી ચડાવીશ. તો સારું થઈ ગયું અત્યારે? બરાબર. બંને હન્યાન પ્રોસ્ટેટ બંને સારું થઈ ગયું. ખરું ખરું. મારું નામ સંગીતાબેન રામી છે. હું કપડવન ગામની છું. મારે બાજુવાળા જોડે ઝઘડો થયેલો હતો તે દિવાલ માટે. તે દિવાલ મારી કામ પૂરું થઈ ગયું ઘરનું એટલે મેં માનતા રાખેલી કે હું ડબુડી ચડાવીશ અને પકોડી ચડાવીશ અને ચોકલેટ ચડાવીશ અને ફૂલ લઈને ફૂલની પાખડી માતાજીને પારે મૂકીશ અને 5 ફૂલના હાર ચડાવીશ તો બધું કામ મારું થઈ ગયું. એટલે મેં આ માનતા પૂરી કરી. દિવાલ બાબતે જોડેવાળા જોડે ઝઘડો થયેલો અને ડબુડીમાંની માનતા માની તો દિવાલ પણ લેવી ગઈ અને સારું પણ થઈ ગયું. સારું પણ થઈ ગયું. ખરું ખરું. અને મારે હાથમાં ખંજવાર હતી. બીજી મેં એક માનતા રાખેલી કે મારે હાથમાં ખંજવાર મટી જશે તો હું પકોડી ચડાવીશ તો એ પણ મટી ગયું. બે કામ પૂરા કર્યા. ખરું ખરું. જોડેવાળા જોડે સારું પણ કરી દીધું, દિવાલ પણ લેવાઈ ગઈ અને હાથની ખંજવાર પણ મટાડી. ખરું મળી. ગાંધીનગરથી આવું છું. મારું નામ ગાંધીનગર જાઉં. મારું નામ સંજય છે. માતાજીની પધરામણી કરવા માટે મેં માનતા રાખી હતી. તે માતાજી આપણા ઘરે આવીને બધી માનતા પૂરી કરી છે. એનું 94 નિયમ આપ્યું. એટલે ઘરે પગલાં કરવા માટે માનતા માડીના થઈ ગયા પગલાં? થઈ ગયા. બરાબર. સારું થઈ ગયું બધું? ખરું ખરું. માની હતી મેં. કમર દુખાતી. બરાબર. સારું થઈ ગયું? એ સારું થઈ ગયું. ડબુડી માતાએ ડબુડી માની માનતા રાખી હતી તો એ મટી ગયું અને ચોકલેટ ચવાણું. પગલાં પણ થઈ ગયા ઘરે અને કમરના દુખાવાનું પણ મટી ગયું. બધું સારું થઈ ગયું. ખરું ખરું. સારું આવી ગયું બધું. ચોકલેટ પેટમાં દુખાતું હતું. મારી 6 મહિનાથી લાલ દર્દી કોકિલાબેન. હું ગામ વાઉલથી આવું છું. મારી 6 મહિનાથી લાલ આંખ હતી ને મેં ડબુડીમાંની ચોકલેટની પેકેટની માનતા માની તે આંખ સારી થઈ ગઈ. સારું થઈ ગયું? લાલ હતી એ સંપૂર્ણ મટી ગઈ. બરાબર. ખરું મળે. ડબુડીમાંની માનતા હતી 6 મહિનાથી તો મટી ગયું. નામ ફાલ્ગુનીબેન છે. મારું નામ ફાલ્ગુનીબેન છે. બ્રહ્માવાડાથી આવું છું. મને પેટમાં દુખાવો ને મેં માનતા માની તો બીજા દિવસે પેટમાં દુખાવો. ડબુડીમાં માનતા માની પેટમાં દુખાવાનું મટી બીજા જ દિવસે. ખરું ખરું. તો મને બ્રહ્માવાડા ગામથી આવું છું. મારું નામ લક્ષ્મીબેન પટેલ છે અને હું માથામાં એકદમ દુખાવો ચાલુ થઈ ગયો ને. નાવા બેઠી હતી, માથું ધોતી હતી અને પછી મેં માતાજીને માનતા માની કે માં તું બેઠી હોય ને મારા માથામાં દુખાય ન ચાલે. એટલે તરત જ મને મટી ગયું. સારું થઈ ગયું. બરાબર. ખાલી એક ચોકલેટમાં. ખરું મળે. મમ્મી છે. હું અમદાવાદથી આવું છું. મારો ભાણિયો બીમાર હતો તો મેં એની તરત માનતા માની. ડબુડી માની? હા, ડબુડી માની. તો એને કલાકમાં સારું થઈ ગયું એટલે હું માનતા પૂરી કરવા. 1 કલાકમાં સારું થઈ ગયું ભાણિયાને. ખરું ખરું મળે. જેનો કુમાર ગોવિંદભાઈ દવે. મને ડાયરિયા થતો 4-5 દિવસથી. હું ગાંધીનગરથી આવું છું અને મને ડાયરિયા મળતો નહોતો. મેં માનતા રાખી માતાજીની અને મને અત્યારે સારું થઈ ગયું. ઝાડા થઈ ગયા હતા તમને? હા. અને માનતા માની અને સારું થઈ ગયું. પૂરું થઈ ગયું. ખરું ખરું મળી.
મારું નામ પરમાર વૈશાલી છે. હલો, મારું નામ પરમાર વૈશાલી છે. બરોડાથી આવું છું. મને બેક પેઇન થતું હતું અને કમરનો દુખાવો. હા, કમરનો દુખાવો એક જ માનતામાં મને સારું થઈ ગયું. ઢબુડીમાંની માનતામાંની સારું થઈ ગયું ખરું. નામ હરેશભાઈ, ગાંધીનગર રહેવાનું. મેં એક માનતા રાખી હતી, મારા નાના ભાઈના બાબાને પેટમાં દુખાવો થતો હતો. એને દુખાવો થતો તો ડૉક્ટરનો તપાસ કરાવ્યો. ડૉક્ટરે એવું કીધું કે એને એપેન્ડિક્સનો દુખાવો છે. મેં મનોમાં ઢબુડીમાંની માનતા રાખી, સોનોગ્રાફી કરાવી. ડૉક્ટરે કીધું કે કામ કરો, અમને કશું છે નહીં, બરાબર છે. એટલે મેં માતાજીની ચોકલેટની માની હતી, એટલે માતાજીને હું ચોકલેટ ચલાવું છું. મારા નાના ભાઈના બાબાને બિલકુલ સરસ થઈ ગયું. બીજી મારી માનતા હતી, ઘણા ટાઈમથી, લગભગ 43 વર્ષથી મેં મારું પોતાનું સાધન નથી લાવ્યો, પણ માના સાનિધ્યમાં મેં માનતા રાખી. મેં લગભગ 4 દિવસ પહેલાં જ બુલેટ છોડાવ્યું છે. બોલો ઢબુડી માની. આમ તો સાબરકાંઠા પ્રાંતથી જ અત્યારે હાલ રહેવાનું મારે અમદાવાદ નારણપુરા. નામ છે જયંતિભાઈ એલ પટેલ. હા, મેં 2 માનતાઓ ઢબુડી માતાની માની હતી. એ બંને મારી માનતાઓ પૂરી કરી. એક મારે ખભા ઉપર દુખાવો થતો હતો, એ માતાજીએ માનતા મારી પૂરી કરી અને તેમાં મેં 2 ચોકલેટના પેકેટ માન્યા હતા. સારું થયું ખભાનું. બરાબર. બીજું સારું થયું. અને બીજું ગલપચોરું થયું હતું, એ પણ માનતા મેં માની હતી. એક ઢબુડી અને ચોકલેટનું પેકેટ ને 1 કિલો 94 સારું થઈ ગયું. એટલે ગાલ પચોડું પણ મટી ગયું અને ખભાનો દુખાવો માનતાઓ મારી માતાજી પૂરી કરી. ભાઈ સુથાર છે, હાલ અમદાવાદ રહું છું. મારું ફર્નિચરનું કામ છે. 2 મહિનાથી ઘરે બેઠો હતો. માતાજીની માનતા માની, ત્રીજા રવિવાર મારું કામ ચાલુ થયું. ઢબુડી માનતા માની હતી. 2 મહિનાથી ઘરે હતા. 2 મહિનાથી કામ મળવાનું શરૂ થઈ ગયું. ત્રીજા રવિવારે કામ મળવાનું ચાલુ થઈ ગયું. ઢબુડી માની જય. સચિન કુમાર રમણભાઈ છે. હું અમદાવાદ રાણીપથી આવું છું. મારી 2 માનતાઓ હતી, ઢબુડી માએ પૂરી કરી. એક મારી સગાઈ નથી થતી અને બીજી મારી દાઢમાં દુખાતું. સગાઈ પણ થઈ ગઈ તમારી? સગાઈ પણ થઈ ગઈ. અને બીજું તમારે દાઢમાં દુખાવાનું પણ મટી ગયું. એ બી મટી ગયું. એટલે 2 માનતા પૂરી કરી. ખરું. હું ભોલેશ્વરથી આવું છું. મારું નામ જશોદાબેન ગોહિલ. હું મારી દીકરી ધાબા પર સૂઈ જઈ હતી, કૂતરું પેટ ઉપર પડ્યું. ડૉક્ટરને બતાવી તો લેવરનો સોજો કીધો, પણ હું ઢબુડી માની માનતા માની ચોકલેટનું પેકેટ કલાકમાં એને સારું થઈ ગયું. લીવરનો સોજો કે ડૉક્ટર કે નોર્મલ શકાય નથી. બધું મટી ગયું એક જ કલાકમાં. ખરું.